આવતીકાલે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર મળવાનું છે, જેની વિપક્ષ કાગડોળે રાહ જોઈને બેઠું છે। જેમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હોય કે પછી આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હોય કે પછી ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હોય, એ તમામ લોકો સરકારને ઘેરવાની તૈયારીઓ પૂરજોશમાં કરી રહ્યા છે। આવતીકાલે એવું પણ કહેવાય રહ્યું છે કે વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પ્રથમ વખત તેઓ ધારાસભ્ય તરીકે જ્યારે પ્રશ્ન તરી કરવાના છે, તેને લઈને અનેક ચર્ચાઓ પણ વેગવાન બની છે। ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા પણ ત્યાં હાજર જોવા મળશે। તેમને જે નર્મદા જિલ્લા કોર્ટે શરતી જામીન આપ્યા છે, તેના કારણે રાજકારણ ગરમાયું છે। ત્યારે આ મામલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને શું પ્રતિક્રિયા આપી છે, વિધાનસભાને સત્ર પહેલાં તેમણે શું પોસ્ટ કરી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈદાન। 8, 9 અને 10 સપ્ટેમ્બર ગુજરાત માટે ખૂબ જ મહત્વના રહેવાના છે। વિવિધ વિસ્તારના જે તેમના ધારાસભ્યો છે, તેમની જનતા તેમના પર આશા રાખીને બેઠી છે કે આ 8, 9, 10 તારીખે તેમના વિસ્તારના પ્રશ્ન છે તે ઉજાગર થશે। વિપક્ષ દ્વારા સરકારને ઘેરવા માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે। જે લોકોના સળગતા પ્રશ્ન છે તેને લઈને વિપક્ષના ધારાસભ્યોની વાત કરીએ તો વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હોય કે પછી ધારાસભ્ય ચૈતર વસાવા હોય કે પછી કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ હોય, તે તમામ છેલ્લા ઘણા સમયથી લોકો માટે સતત લડત ચલાવી રહ્યા છે। ને તેને લઈને હવે 8, 9, 10 તારીખે આ નેતાઓ આક્રમક બનવાના છે, તે પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે। તેઓ ડંકાની ચોટ ઉપર સરકારને સવાલ કરવાના છે, ઘેરવાના છે। અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા માટે આ પ્રથમ વખત તેઓ ધારાસભ્ય બન્યા છે ને આ પ્રથમ તેઓ વિધાનસભાનું સત્ર પણ અટેન્ડ કરવાના છે, હાજરી આપવાના છે। તેના કારણે ગોપાલ ઇટાલિયાના સમર્થકો દ્વારા પણ અનેક પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી રહી છે કે આ વખતે તેઓનું આક્રમક સ્વરૂપ વિધાનસભાની અંદર જોવા મળી શકે છે। જેવી રીતે તેઓ ગ્રાઉન્ડ ઉપર સવાલ કરતા હોય છે, લોકોને સાથે રાખીને લડાયક ભૂમિકામાં જોવા મળે છે, તેવી રીતે સરકારના મંત્રીઓ સામે પણ તે જ પ્રકારે તેઓ વિધાનસભાની અંદર સવાલો કરશે તેવી આશાઓ સેવાઈ રહી છે। વાત કરવી છે ધારાસભ્ય ચૈતર વસાવાની કે જે તેમના પર થોડાક સમય પહેલાં ડેડિયાપાડાના પોલીસ સ્ટેશન ખાતે ભાજપ નેતા સંજય વસાવાએ જે ફરિયાદ કરી હતી ને છેલ્લા 2 મહિનાથી તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે ને તેના કારણે ઘણા બધા ડેડિયાપાડાના પણ પ્રાણ પ્રશ્નો છે તે યથાસ્થિતિમાં છે। ત્યારે આ બાબતે તેઓ પોતાના સ્થાનિક પ્રશ્નને લઈને પણ રજૂઆત કરવાના છે અને આને જ લઈને આવતીકાલનું જે સત્ર મળવાનું છે તે બાબતે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ચૈતર વસાવાને લઈને ફેસબુક એક પોસ્ટ કરી છે, જેમાં ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે, કાલથી ચૈતરભાઈ વસાવાનો ક્રાંતિકારી અવાજ સાંભળવા મળશે, જય આદિવાસી। તે પ્રકારે તેમણે એક સિંગલ લીટીની લાઈન લખી છે। એટલે આ પોસ્ટ પરથી અંદાજો આવી શકે છે કે ચૈતર વસાવા એક આક્રમક ભૂમિકામાં આવતીકાલે જોવા મળી શકે છે। કોર્ટે તેમને શરતી જામીન આપ્યા છે। 3 દિવસનું સત્ર હોવાથી તેઓને મીડિયા સમક્ષ કોઈ જાહેર સભા તેઓ નહીં કરી શકે, પરંતુ તેમના વિસ્તારના જે પ્રશ્ન છે તે પ્રશ્ન તે મંત્રીઓને તેમજ લાગતા વળગતા વિભાગોને પહોંચી શકશે। જણાવી દઈએ કે આગામી 8 તારીખે ધારાસભ્ય ચૈતર વસાવાના રેગ્યુલર જામીન મામલે પણ નર્મદા જિલ્લા કોર્ટમાં સુનાવણી થવાની છે। થોડાક દિવસ પહેલાં નર્મદા જિલ્લા કોર્ટ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાના કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી અને ચાર્જશીટ બાદ હવે જોવાનું રહ્યું કે નર્મદા જિલ્લા કોર્ટ જે ચૈતર વસાવાના વકીલોની દલીલ છે કે તેઓ ચાલુ ધારાસભ્ય છે અને તેમના પર ખોટો કેસ કરવામાં આવ્યો છે, તે બાબતોને ધ્યાનમાં રાખીને શું નિર્ણય કરે છે। પરંતુ આવતીકાલના વિધાનસભાના સત્ર પહેલાં જે સોશિયલ મીડિયા ઉપર હવે લખાણો લખવાની શરૂઆત થઈ છે, સરકારને ઘેરવા માટેની ધારાસભ્યો જે તૈયારી દર્શાવે છે તે ચર્ચાનું કેન્દ્ર બની છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ